નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ છે મકરપુરા મુખ્ય માર્ગ પર, જ્યાં એક બસ ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। જે રીતે બસ ચાલક દ્વારા એક વ્યક્તિ જે ચાલતા રોડ પ્રસાર કરી રહ્યા હતા તેમને ગંભીર રીતે ટક્કર મારી હતી અને આ અકસ્માતને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રીતે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બસ જે છે ઓવરટેક કરવા ગઈને જોરથી બ્રેક મારતા આ કાચ જે છે તે નીકળી ગયો હતો અને રોડ ક્રોસ કરી રહેલ વ્યક્તિની ઉપર આ કાચ પડ્યો હતો, જેને લઈને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી। મકરપુરા મુખ્ય માર્ગ છે, જ્યાં ભીડભંજન હનુમાનજીના મંદિરની બિલકુલ સામે જ આ અકસ્માત સર્જાયો છે। હાલ ઇમરજન્સી 108 ઘટના સ્થળ પર આવી પહોંચેલી ઈજાગ્રસ્તને હાલ રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તેમને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ જે ઈજાગ્રસ્ત છે તે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પૂરપાટ ઝડપે આવતી બસના ચાલક દ્વારા અચાનક બ્રેક મારતા બસની આગળનો જે ગ્લાસ હતો તે તૂટી પડ્યો હતો ને આ જે રાહદારી હતા જે રોડ ક્રોસ કરી રહ્યા હતા તેમની સાથે જ અકસ્માત સર્જાયો હતો। સુસન સર્કલ થી જામવા બાયપાસ તરફ જતા મુખ્ય માર્ગ પર જે મકરપુરા ગામ તરફ જતો આ રોડ છે, ત્યાં કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે, તેની બિલકુલ સામે જ આ અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં બસનો કાચ પૂર્ણ નીકળી ગયો હતો અને રોડ ઉપર સંપૂર્ણ રોડ ઉપર કાચ થઈ ગયા છે। આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હતો, જેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યો છે। મકરપુરા હનુમાનજી મંદિર સામે है, तो ये भाई रोड पार करते तो बस वालों आयो એટલી સ્પીડમાં બસ વાળો આવ્યો તો પેલા ભાઈને એટલો ખતરનાક ઉડાડી દીધો, આગળના બધા કાચ તૂટી ગયા। બસ વાળા એટલા સ્પીડમાં આવે છે, કોઈ જોતા જ નથી, કોઈ આવવા જવાનું, કોઈ છોકરી છોકરો, કોઈ બી બસ વાળો, કોઈ બી બસ વાળો, કોલેજ વાળા બસ વાળા તો જોતા જ નહીં, ઓવરટેક મારી નીકળી જ જાય છે। આ બસ વાળાને તો હા તો બસ વાળાને તો ધીરે કરવી જ જોઈએ, કમ સે કમ કોઈ આવતું જતું જોવું પડે આ લોકોને। કોઈ એ ભાઈને એટલી સ્પીડમાં બ્રેક મારી છે તો આખા આગળ તૂટી ગયા, બધા નીકળી ગયા બધા। કોઈ નતું, એકલો હતો માણસ। હા, એ પેલા ભાઈને પેલો જે રોડ પાર કરતો હતો એમને, એ મકરપુરા ગામમાં રહે છે ભાઈ। એમનું નામ ગોલો છે, ગોલો બધા આખા ગામથી ગોલો ઓળખે છે ને, અજય માલિક। જે રીતે નજરે જોનાર અજયભાઈ હતા, તેમનું કહેવું છે કે એક રાહદારી જે છે રોડ ક્રોસ કરી રહ્યા હતા અને આ બસ ચાલકે, ખાનગી કોલેજની બસ હતી, તેના ચાલક દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો। તેમને બ્રેક એટલી જોરદાર મારી હતી કે બસનો જે કાચ છે તે તૂટી પડ્યો હતો અને રોડ પર હાલ કાચ થઈ ગયો છે। આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, તેને 108 મારફતે સારવાર માટે મોકલી આવ્યો છે। હાલ સ્થાનિકોનું કહેવું છે કે આ ખાનગી બસ ચાલકો દ્વારા અવારનવાર અહીંયા અકસ્માત સર્જવામાં આવે છે અને કોઈ પણ રીતે અહીંયા આગળ સ્પીડમાં લઈ જાય છે, બ્રેક જરાય મારતા નથી। હવે જોવું રહ્યું આ બસ ચાલકો પર તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। કેમેરામેન સંજય પરમાર સાથે હું જોગેશ કાલગુડે, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।